નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આણંદ જિલ્લાના શીલી ગામે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉમરેઠ તાલુકાના શીલી ગામે કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મા ભારતીની સુરક્ષાના પ્રહરીઓ અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ માટે કારગિલ વિજય દિવસ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ઉમરેઠ તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તરફથી ઉમરેઠ તાલુકાના શીલી ગામે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગામમાં મશાલ રેલી કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ સોલંકી, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કેતનભાઈ પટેલ, ઉમરેઠ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ તાલુકા સંયોજક સંદીપ પટેલ, ઉમરેઠ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અનિકેતન પટેલ, મહામંત્રીશ્રીઓ મિલાપસિંહ મહિંડા, મિત પટેલ, સંગઠન મંત્રી મંગળભાઈ ભોઈ, તખતસિંહ ઝાલા, ચિરાગ પટેલ, રાજુભાઈ પટેલ, યુવા મોરચાના પદાધિકારીઓ, કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। કારગિલ વિજય દિવસ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનું પ્રતીક છે। દિલીપ એસ પટેલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।